उत्तर प्रदेश का वह प्रांत। ओम गुजराती। उत्तर प्रदेशનો એ પ્રાંત અને એમાં એક નાનકડું ગામ ફફોતું. નાનકડા ગામમાં એક દીપકનો જન્મ થયો. ઘરમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય તો સ્વાભાવિક જ છે કે પુત્ર થયો છે, દીપક છે, કુળ દીપક છે, એવી આપણી માન્યતાઓ હોય છે અને એ માન્યતાઓની અંતર્ગત આપણે સારી વ્યવસ્થા કરતા હોઈએ છીએ. એવી અંતર્ગત ત્યાં એ દીપક એક જન્મ થયો છે પુત્રનો, એનું નામકરણ કર્યું ઓમ પ્રકાશ. નામકરણમાં જ એટલો સાર ગર્ભિત હતો કે એની કુંડલી જોયા પછી શક્ય છે કદાચ એ પ્રમાણે નામ થયું હોય કે ભવિતવ્ય તેમના જીવનની કેવી પ્રકારની હશે. ઓમ પ્રકાશ, ઓમને આપણા જીવનમાં સાર્થક કરવાના પુરુષાર્થમાં જીવનને આચરિત કરશે, એવો પ્રકાશ આપણા જીવનમાં લાવશે, એવી ભાવના સાથે એ નામકરણના બીજારોપણ થયા હોય એવું જ એમનું જીવન જીવવાનું શરૂઆત થઈ. ધીરે ધીરે ક્રમશઃ બાળક વૃદ્ધિંગત થતા આગળની વ્યવસ્થા ચાલતા ચાલતા ધીમે પણ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી વિરક્ત વહ જીવ, એ જીવ એને આગળ જઈને એમને બસ એક જ લક્ષ્ય કે મારે સંસારથી મુક્ત થવું છે, નીકળવું છે, સંન્યાસને ધારણ કરવું છે. અને નિમિત્ત મળ્યા અને દીક્ષાને પણ ધારણ કરી લીધી. પણ જે સમયે એમણે બ્રહ્મચર્ય વ્રત લીધું એ સમયથી એમણે મીઠાનો ત્યાગ કર્યો. ગુજરાતીમાં કે ભોજનમાં ના હોય લણ તો સગડું લાગે ફીકું. એથી ભોજનમાં મીઠું ના હોય, નમક ના હોય તો બધું ફીકું લાગે. લાગે કે ના લાગે? લાગે. પણ મહારાજને એ બાળકને જ્યારે બ્રહ્મચર્ય વ્રત એ દિવસથી શરૂઆત કરી લીધી કે જ્યાં સ્વાદ વગરનું ભોજન કરવાની આદત અમારી બની જશે તો અમે કમસે કમ અમારી સાધનામાં અમે વ્યવસ્થા સારી બનશે, સાધનામાં મન સંલગ્ન રહેશે. એમ કરતાં કરતાં અંતિમ ચરણ જ્યારે એમણે સમ્મેશ શિખર શાશ્વત તીર્થ પર મુનિ દીક્ષા લીધી એ વખતે એમના 5 રસોના ત્યાગ થઈ ગયા. માત્ર એક દૂધ રસને છોડી 6 રસોમાંથી 5 રસોના ત્યાગ અને પોતાનું જીવન સાધનામય જીવન જીવવાની એમણે શરૂઆત કરી દીધી. ધીરે ધીરે ક્રમશઃ આગળ આચાર્ય વિમલ સાગર મહારાજજી જોડે એમને દીક્ષા લીધી. પણ એમની ભાવના આચાર્ય મહાવીર કીર્તિ મહારાજ જોડે અધ્યયનની ગહન અધ્યયન માટેની ઈચ્છા જ્યારે એમની જોડે જવા માટે એમને નિવેદન કર્યું તો આચાર્ય ભગવતે એમને કીધું કે તું તારા ગુરુની પરમિશન લઈને આવે તો તું સંઘમાં રહી શકે. એ વખતે અમારા દીક્ષા ગુરુ વિજયમતી માતાજી અને બંનેની ઈચ્છા અને બંને ત્યાં એમને નિવેદન કર્યા પછી મહારાજે પણ ગુરુ તો આચાર્ય વિમલ સાગર મહારાજ ભોળા ભગવાન કહેવાતા, ભક્તોના ભગવાન તો કહેવાતા પણ ભોળા ભગવાન કહેવાતા. કેટલા ભોળા કે એમની કોઈની વાતમાં તો મહારાજે નિવેદન કર્યું તો આચાર્ય ભગવાનને એમની જોડે લઈ ગયા. આ મારા શિષ્ય તમને સુપ્રત કરું છું. ત્યારે આચાર્ય ભગવંત મહાવીર કીર્તિ મહારાજે એમને કીધું યદી તમારે જો મારી જોડે રહેવું છે, અમારી પાસે રહેવું છે સંઘમાં, તો હું તો જંગલમાં રહેવા વાળો સંત છું. હું સુખ સુવિધામાં રહેવા વાળો સંત નથી. સંત કી પરિભાષા ક્યાં હોતી? સંતની પરિભાષા શું હોય છે? જંગલમાં રહેવા વાળો છું અને હું જંગલમાં રહે ચટ્ટાઈનો પણ ઉપયોગ નથી કરતો. કંઈ વાંધો નહીં, તમે જ્યાં રહેશો તમને જે ખપશે અમને ખપશે. એ પ્રમાણે ઉદ્ધત ભાવના સાથે જીવનને આપણ કરવાનું, ચર્યાની સાધનાની દ્રઢતા બતાવવાનું એ આચાર્ય ભગવંત સન્મત સાગર મહારાજને પર એમણે તેમને દેખાયું અને સંઘમાં સમર્પિત થઈને અધ્યયન કરવા લાગ્યા. અને એ પછી એમના જીવનની ક્રમશઃ કડીઓ ચાલુ થઈ. ધીરે 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 કરતા સંઘમાં એમના રહેતા રહેતા અંતિમ ચરણ પર જબ આચાર્ય ભગવંત મહાવીર કીર્તિ મહારાજનું જ્યારે સમાધિ મરણ મહેસાણામાં એમને પોતાનું અંતિમ ક્ષણ દેખાવા લાગ્યા ત્યારે એમણે 1 જાન્યુઆરી મહેસાણામાં એમણે ઘોષિત કરી પંચ આધાર સ્તંભની સ્થાપના કરી. એમાં આચાર્ય ભગવંતને સન્મત સાગર મહારાજને આચાર્ય અને ઉપાધ્યાય પદથી ત્યાં ઘોષિત કર્યા પછી એમને ધીમે ધીમે પોતાના સર પર પોતાના પર જિમ્મેદારીનો બોજ આવ્યા પછી પણ સાધનાથી ક્યારે પણ ચલિત નથી થયા. સંઘને પણ સંભાળ્યો અને સાધનામાં બી વ્યવસ્થિત અડીગ રહ્યા. એ સાથે ક્રમશઃ વિહાર કરતા કરતા કેટલી બી વિકટ પરિસ્થિતિ પણ અને દરેક જે પણ ગામમાં અમે જોયા, સૌથી પ્રથમ મારા એક નજર દેખ્યો દ્રષ્ટાંત બતાવું. ખેરવાડા રાજસ્થાન. આચાર્ય ભગવંતની સાધનાનો એવો પ્રભાવ, તપસ્યાનો એવો પ્રભાવ કે આપણે અહીંયા કોઈને કહેવામાં આવે કે તમે આમ નહીં કરતા અને કરી દે પણ એમને દેખાઈ જતું. ખેરવાડામાં જ્યાં પંચકલાણક શાંતિનાથ ભગવાનના જે નારાયણનો પંચકલાણકનો કાર્યક્રમ, ત્યાં પાંડાલમાં કોઈ મહિલા બહારથી એનો ચોથો સ્નાન કરીને અંદરમાં આવતી હશે. આચાર્ય ભગવંતે મંચ પરથી, એ વખતે હું નાની હતી પણ મને પૂરું દ્રશ્ય યાદ છે
એ वक्त ત્યાંથી आचार्य भगवंत ने कहा वो महिला जो लाल साड़ी पहन के आ रही है, खुले बाल, सिर धोया हुआ है और वो अंदर आ रही है, उसको वहां रोको तो उसको बोलना पांडाल में प्रवेश नहीं करना, अनर्थ हो जाएगा। आचार्य भगवंत की दृष्टि इतनी अगम दृष्टि थी, એટલી દ્રષ્ટિ હતી અને એ જોયા પછી પણ આટલો અવાજમાં કોને ક્યાં ખબર પડે કે કોના માટે સંકેત કરે છે। બસ એ તો ચાલતા ચાલતા બસ સ્ટેજના પગથિયા ચડે છે। જેવો સ્ટેજનું પગથિયું એમણે ચડ્યું અને ત્યાં પાંડાલમાં આગ લાગી ગઈ અને આગ લાગતા સાથે મહારાજે પછી એમને ઈશારો કરી, इस લોકો और भी रोक दो, अनर्थ हो जाएगा। ત્યાં જ એને રોકી અને બહાર કાઢી। એના પછી આચાર્ય ભગવાનનો ચમત્કાર અને ત્યાં બધું શાંતિ થઈ ગયું। અત્યારે જ્યારે હું 2 વર્ષ પહેલા ખેરવાડામાં ગઈ, આ વિશે મને એ મંદિરમાં દર્શન કર્યા પછી मैं આ વિશે ફરતી ત્યાં કર્યો तो ये लोग बता कि माताजी आपको याद है? मैं कि मैं तो बहुत छोटी थी, पर गुरु के सामने, गुरुना सामे जे दृश्य जोया छे, गुरुनो चमत्कार, गुरुनी साधनानो जे चमत्कार जोयो छे, एम लागे छे कि एमनी तपस्यामां ए प्रभाव छे कि एक एमनी सामे कई पण वस्तु तुच्छ छे, एमना सामे कई ज नथी, एमनी साधनानो फळ छे। डुंगरपुरमां एमनुं व्रत चालतुं हतुं। डुंगरपुરના વ્રત કે દરમિયાન જે રૂમમાં મહારાષ્ટ્રના રૂમમાં એક મંડળ વિધાનશ્રી ચક્ર વિધાન ચાલતું હતું અને સંઘસ્થ એક ગુજરાતની જ મહિલા, એનું નામ તો મને યાદ નથી પણ દીક્ષા પછીનું, તો એ મહિલાની દીક્ષા હતી પેથાપુરના બહેન, જેમની બેટી એમાં અહીંયા સંઘમાં છે, આપણા આવે છે, તો એમની દીક્ષાની કાર્યક્રમ હતું, બિનોલી વગેરે થઈ ગયો। એ સાંજે મંદિરમાં આચાર્ય ભગવંતની આરતી માટે બહુ નાચ્યા। એ પછી જ્યારે બહાર નીકળ્યા અને મહારાજનો રૂમ બહારથી બંધ કરી લેતા તાકી પબ્લિક એમને પરેશાન ના કરે। બહાર જોયા પછી જોયું તો ત્યાં રૂમમાં એક પણ વ્યક્તિ નહીં આચાર્ય ભગવંતના સિવાય અને ભગવાનનું સમોશરણ શ્રીચક્ર મંડળ માંડળ અને અંદરમાં એટલો અવાજ આવવા લાગ્યો કે ત્યાં કોઈ ભક્તિ કરે છે, સંગીતમય કોઈ ગુરુવારની આરતી કરે છે નૃત્ય સાથે, અને ત્યાં બધા નાના નાના છોકરાઓ, એમાં હું પણ, બધા ત્યાં સાંભળવા લાગ્યા। પછી બધાને હટાયા, પૂછ્યું ત્યાં ભુવાજીને, એટલે કે ये तो आचार्य भगवान की तपस्या का साधना का प्रभाव है कि वहाँ देव देवियाँ ऐसी प्रकार की उनकी भक्ति करती है, जिनकी तपस्या इतनी कठिन हुआ करती है, जिन्होंने अपने जीवन में अन्न का 40 वर्ष त्याग किया। एक दिन रोटी नहीं मिलती है ना तो ऐसा लगता है आज भोजन ही नहीं किया है। एक दिन अनाज नहीं मिलता है, रात्रि भोजन का त्याग होता है, और शाम को भी यदि सांझे पण भोजन ना મળે तो એવું लागे कि आज तो कहीं जम्या ज नहीं, कार्यक्रम में गया ना भूख्या रह गया। जिन्होंने अपने जीवन में 40 वर्ष तक अनाज नहीं खाया, अंतिम तो 11 वर्ष 10 वर्ष तो मात्र छाछ और पानी, दोनों अपोजिशन की। छाछ की प्रकृति बिल्कुल तासीर ठंडी रहती है, एवी विपरीत परिस्थितिनो भी आहार लईने एमनी चर्या एमने पालन करी छे। एक उपवास, एक आहार, 2 उपवास, एक आहार, 3 उपवास, एक आहार, 4 उपवास, एक आहार, ये एमनी व्यवस्था बनी रही छे। અને એ વ્યવસ્થાની સાથે સાથે પણ એમની સાધનામાં એ ક્યાંય પણ ચર્યામાં ક્યાંય પણ શિથિલ નથી જોવા મળ્યા। પપોરાજીના ક્ષેત્રમાં મારું રોકાવાનું થયું, ત્યાં એક ભક્તે આવીને કહ્યું કે માતાજી એ भी आपकी लाइन के भक्त हैं। मैंने पूछ्યું કે કારણ શું? માતાજી આ પણ તમારા જેમ જ ભક્ત છે ગુરુદેવનો, આચાર્ય ભગવંત का भक्त। मैंने पूछा तो बोले हाँ। तो मैंने एमने पूछ्યું कि तमे यदि आचार्य भगवंतना भक्त छो तो तमे शो उपलब्धि प्राप्त करी? गुरु जोड़े आपणे गया होय ने आपणे एमना संकेतो, एमना चमत्कार देखाय नहीं, एवुं क्यारे पण न बने। अरे माताजी आपे जे पूछ्યું ए मैं पण बहु ज प्राप्त कर्યું છે। आलोक जी जैन उनका नाम है। आचार्य भगवान का भी चतुर्मास में साथ में ही थे, शायद आचार्य भगवान का प्रथम चतुर्मास। तो वहां पर आलोक जी ने कहा कि माताजी हूँ मारी कई विपरीत परिस्थिति थी, माँ ने मैंने कहूँ पहला तो थोड़ું વાતાવરણ વિપરીત હતું, પણ આચાર્ય ભગવંતની તપસ્યા સાધનાને જોઈને ધીરે ધીરે ત્યાં લોકો જોડાવા લાગી ગયા। અને મારી માતાએ મને કહ્યું બેટા તું આચાર્ય ભગવંતના ચરણોમાં જા, તું નિવેદન કર, તારું નિશ્ચિત કાર્ય સાર્થક થઈ જશે। બોલવાની હિંમત કોની હોય? ગુરુ જોડે જવાની તો કદાચ પણ હિંમત થઈ જાય, પણ બોલવાની હિંમત ના હોય। પણ હું ત્યાં પહોંચી ગયો, કોઈએ ઈશારો કર્યો તો તું મહારાજના રૂમમાં પાસે જઈને બેસી જજે, તારું કામ થઈ જશે। હું પહોંચ્યો, ત્યાં બેઠો, आचार्य भगवान ने इशारा कर दिया। मेरे को समझ में आया कि जाप करो। मैं तो बस जाप करता रहा और वहां तो आचार्य से तो कुछ बोलते ही नहीं, अपनी साधना में बैठ जाते सामायिक करने में, और 3 बजे वो निकल जाते बाहर में। रोज का कार्यक्रम हो गया, कुछ नहीं। ऐसे चलते चलते एक दिवस एवं थयुं कि सांजे त्या महाराजीना जो आगळ बधुं चढ़ावता ने द्रव्य फळ बधुं ए आचार्यश्री कोईने आशीर्वाद रूपमां कोई मांगे तो आपी देता। એ દિવસ એને ઇત્તફાક સાંજે ફરતી થવાનો સમય થયો, ત્યાં પહોંચ્યો, એણે જોયું કે માતાજી ત્યાં કંઈ જ પણ હતું નહીં, માત્ર ચોખા હતા, ચડાયેલા બધું ફ્રૂટ્સ બધું અપાઈ ગયું હશે, ચોખા માત્ર હતા।
आचार्य भगवंत ने ऐसे मुट्ठी में उठाए और मुझे कहा कि लो मुट्ठी खोलो, हाथ में ले लो, हाथ बंद कर लो। मैं તરત જ એ વસ્તુને લઈ લીધી ને હાથ મારો બંધ કરી દીધો, મુઠ્ઠી બાંધી દીધી અને ત્યાં બેસી રહ્યો। પણ જવાનો રૂમ ખાલી કરવાનો સંકેત જ્યારે કર્યો तो मैं आचार्य भगवान ने पूछी कि आचार्य भगवान इसका मैं क्या करूं? आचार्य भगवान ने कहा कि ऐसे घर ले जाओ, घर में एक डिब्बे में बंद रख करके बंद डिब्बी को तिजोरी में रख देना। वो व्यक्ति इतना गदगदित हो गया कि माताजी में वो दृश्य आज भी मेरे रोमटे खड़े कर देता है कि सबने देखा है कि वो चावल के दाने थे और मैंने जब घर जा करके उसको डिब्बे में खोला तो अमूल्य रत्न बन गए, अमूल्य रत्न की वैसी व्यवस्था बन गई। मेरे को लगा कि रत्न किसने बना दिए? मात्र रत्न बनाने वाला कोई है तो तपस्वी सम्राट की ये तपस्या का फल है, उसके अलावा कोई नहीं कर सकता है। और ऐसी व्यवस्था में यदि हम उनको नम्रीभूत नहीं होते, दर्शन किए कि नहीं किए वो कोई बड़ी बहादुरी की बात नहीं है, मात्र नाम भी सुन लिया कि तपस्वी सम्राट, नम्रीभूत हो जाओ, चरणों में झुक जाओ। उनके लिए विवाद के कोई काम में अपने आप को जोड़ने का प्रयास नहीं करना। कहीं पर भी किंचित भी लगा दिया तो समझ लेना कि हमारी क्या व्यवस्था होती है। ऐसे तपस्वी सम्राट के कमलों से जिनकी दीक्षा हुई है, જેમની દીક્ષા થઈ છે, સાક્ષાત તમારા નગરમાં આજે ઘોઘા નગરમાં આવ્યા છે, રત્નદીપમાં આવ્યા છે। કહેવાય છે કે પુણ્યાઈને જ્યાં વર્ગણાઓ જ્યાં હોય એના હાથે કાર્ય થાય છે। એ શ્રીપાલ રાજાને પુણ્યાઈ વર્ગણાઓ કેટલા વ્યક્તિઓ દરવાજાનો સહસ્ત્રકૂટ ચૈત્યાલયને ખોલવાનો પ્રયાસ કર્યો, પણ બધા પ્રયાસ એ રાજાના દ્વારા કરાયા, બધા પ્રયાસ નિરર્થક ગયા। પણ એ પુણ્યાઈ શ્રીપાલના હાથમાં હતી, શ્રીપાલના હાથનો સ્પર્શ થયો અને જિનાલયના દ્વાર ઉદ્ઘાટિત થઈ ગયા। અરે આ ઘોઘાનગરમાં બી મના જિનાલય કેટલા વર્ષોથી હતું, જૂનું મંદિર હતું, એનો જીર્ણોદ્ધાર સમુદ્ર કિનારે પણ હતું, બધાને ખબર છે। અને કેટલા સંત ગુજરાતની યાત્રાઓ કરી ગયા, વિશાળ સંઘ સાથે પણ આવી ગયા। પણ જે પુણ્યાયની व्यवस्था आचार्य भगवान सुनील सागर के कर कमलों में थी वो अन्य के साथ में नहीं होगी। इसलिए आज जो पंचकलाणक का महोत्सव आचार्य भगवंत सुनील सागर गुरुदेव के द्वारा हो रहा है, ये उनकी तपस्या की साधना की पुण्याई की वर्गणाओं का ही महाफल हुआ करता है। और इसीलिए हमें ऐसे तपस्वी सम्राट का जो महाहीरो कोहिनूर हीरो जो हमारे नगर में आया है, उनकी कीमत को कम नहीं आंकते हुए, उनके महत्व को कम नहीं आंकते हमको सोचना है कि ऐसा हीरो हमारे नगर में आया है, ऐसा अमूल्य रत्न हमारे नगर में आया है। हमें जिस प्रकार से भी बन सके उनके जीवन में न्योछावर के अपने जीवन को वहां नछावर कर देना है, उनकी सेवा के लिए नछावर देना है। जो भी कर सकते हैं वो करना है। नाम स्मरण से जहाँ शुरुआत होती है तो उनकी सेवा आराधना पूजन करने से तो कहीं कोई कुछ कमी नहीं रहती है। ऐसे भगवंत के तो तपस्वी सम्राट के चरणों में तो मेरे जीवन के इतने अनुभव है कि शायद मैं कहूँगी तो मुझे तो जितनी लिमिटेशन है, पर मेरे जीवन का अनुभव है कि मुझे पेट में बहुत दर्द था जब हमारे गृहस्थ के दादाजी की दीक्षा थी। दीक्षा के बाद हम दोबारा दीपावली के बाद जब गए उदयपुर में, जैसे ही पैर रखा और पेट में दर्द फिर से शुरू हो गया। डॉक्टर ने पहले बोल दिया था अपेंडिक्स से ऑपरेशन कराना है, पर किसी लोगों ने मना किया कि ऑपरेशन नहीं करवाना। क्या पता गुरुदेव के आशीर्वाद का चमत्कार मिलने वाला होगा तो वो ऑपरेशन से बच गए और वो धरती पे पैर रखा, फिर से दर्द शुरू हो गया। जिनालय में गए, परिवार वाले सब आचार्य भगवान के चरणों में गए, आचार्य भगवान को नमस्कार किया तो आचार्य भगवान ने कहा इस बार बाल गोपाल नहीं आया है। तो वहां पर कहा कि आए तो है पर बेटी की तबीयत ठीक नहीं है तो कमरे में सबको छोड़ दिया है। आचार्य भगवान ने कहा कि कमरे में छोड़ने से स्वास्थ्य ठीक नहीं होता है, गुरु चरणों में। पूरा वाक्य भी नहीं सुना और जो हमारे गृहस्थ के मम्मी थे वो हमको लेने के लिए आ गए और आकर के गुरु चरणों में तो ऐसे पकड़ के लाए, चलते भी नहीं बनता था। वह दिन का दिन है और जैसे गुरुदेव ने वहां पीछे से आशीर्वाद दिया और उस दिन से आज तक मुझे वो वेदना, वो अपेंडिक्स का दर्द कुछ भी नहीं है। यानी कि आचार्य भगवंत की तपस्या की ऐसी साधना थी, ऐसा चमत्कार था। तो ऐसे भगवान के चरण में बारंबार नमस्कार करते हुए मैं एक ही भावना बाहूंगी कि आपकी तपस्या की वह श्रृंखला आपको सिद्धत्व की श्रेणी में विराजित करे और साथ में हमारा भी कल्याण करे। इसी भावना के साथ आचार्य गुरुदेव सन्मत सागर गुरुदेव की, आचार्य सुनील सागर गुरुदेव की।